ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારે જવાનું છે હવે લંડન, બેક ટુ લંડન રિટર્ન. બહુ જ મજા કરી અને દેવામાં એકલો હતો એટલે થોડું પહેલી વખત જ મૂકેલો હતો, થોડું હાર્ડ પણ હતું, પણ એને કંઈક કર્યું નથી, પેલું તોફાન થયું બરાબર રહે છે. જો અમે લોકો હવે છે ને બ્રેકફાસ્ટ કરવા બેસી જઈએ છીએ. આજે સિમ્પલ, આજ 11 છે, પણ 11 હું કરીશ નહીં. કેરી છે, મમરા વઘાર્યા છે. મમ્મી કહેતા તને ભાખરી ખાવી તો આપણે બનાવી, બધું ના મને કાંઈ નથી ખાવું. મમ્મી નથી જ ખાતા એટલે મેં કેરી ને મમરા ને એવું ખાઈ લઈશ બે સાસુઓ. જો આમાં પપ્પા તરફથી ગિફ્ટ છે. મને મંગળસૂત્ર ની બહુ ઈચ્છા હતી ને એટલે આ વખતે આવ્યું એ રીતનું લીધું. મંગળસૂત્ર લાગે અને ચેન લાગે એ રીતે. આજે 11 ના દિવસોમાં ટ્રાવેલ કરવાનું છે. સરસ શ્રી કૃષ્ણ ભગવાન નો દિવસ છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. અંદર થી છે ને ખબર નઈ જવાનું હોય ને ત્યારે ખુશી ના હોય એટલી બધી. જયારે ત્યાંથી આવતી ને ત્યારે એટલું બધું એક્સાઇટમેન્ટ હતું કે ના પૂછો વાત. અત્યારે અહીંયા જવા ઓબ્વિયસલી મને દેવમને મળવાની, પર્યાવને મળવાની છે ખુશી. પણ ઈન્ડિયા છોડવાનું ના ગમે. જયારે અહિયાં આવીએ ને ત્યારે હાર્ડ છે. અને પેકિંગ જો બધું થઈ ગયું છે. 2 બેગ ખાલી રેડી થઈ છે. બીજું બધું છે ને જો આ બધું પડ્યું છે અહીંયા. આટલી વસ્તુ તો હજી એમ જ છે કે આ બધું પાર્સલ કરવું પડશે. આ બંને બેગો પણ બધી વસ્તુ છે. હજી મારો ડ્રેસ, ચણિયા ચોળી તો લાવવાની બાકી છે થોડુંક. એક ચણિયા ચોળી લીધી છે, બીજું બાકી છે. એટલે હું એકલી આવી છું ને એટલે બધું વસ્તુ જાય નહીં. 3 હોત તો કદાચ બધું આવી જાત, પણ સૌથી વધારે વસ્તુ તો મારી જ હોય. જોકે એ આવવાનું છે ને અત્યારે, એટલે મેં રાખડી મેં આજે અહીંયા છું ને 11 છે તો એને બાંધીને જ જાઉં. તાનાને બાંધી દીધી હતી એટલે મેં કેયુંને બાંધીને જ જવાનું, કવિતાને મારા હાથે. પછી રક્ષાબંધનમાં તો મમ્મી આપી આવશે જ એમને રાખડી ને એવું બધું. આજે મારા હાથે બાંધીને જાઉં, ભાઈને ભાભીને. ઉમંગ આવશે તો એને બાંધી દઈશ. મારા મમ્મી ની આવી ગયા છે. કેટલા 9:15 થયા છે. બધા 3 બેઠા છીએ અત્યારે. મારા સાસુ, મારા મમ્મી અને હું. મારા ભાઈ ની વેઇટ કરીએ છીએ, આવે ને પછી. હજી તો વાર છે નીકળવાની, પણ પપ્પા મને લાગે મમ્મી વહેલા જ ઉપાડશે. મારે ફ્લાઇટ છે 1:45 ની, તો પપ્પા કે મારે 10 વાગે નીકળી જ જવાનું છે. એટલે જોઈએ. જો આ મારા સાસુ સસરા છે, એટલે ગૌડા સાસુ અને ગૌડા સસરા એવું કહી ને, દાદા ને દાદી. તો બધા મળવા આવી ગયા છે. કાલે ફઈ ને બધા રાત્રે આવ્યા હતા, મનીષાબેન ને બધા. અને અત્યારે કેયુર એક જ મને મૂકવા આવવાનો છે. પહેલી વખત આવું હશે કે ભાઈ એકલો જ મને મૂકવા આવે, બાકી તો બધા હોય જ દર વખતે. એટલે જો તો કેટલા જબરા છે. એકલા એટલે મને એકલીને એક જ ભાઈ જ મૂકવા આવવાનો છે. દેવમ ની બધા હોત તો બધા મૂકવા આવત. એવું હતું. હા શું મમ્મી? અહીંયાથી પણ જવાનું પછી સરપ્રાઈઝ આપું, મને લેવા કોણ આવે મમ્મી? આવું હોય ભાઈ હવે. ના એ પાછું રક્ષાબંધન ની ગિફ્ટ છે, એમાં ના નો હોય. અરે રક્ષાબંધન આપો લઈ આપણે. જો મંગળસૂત્ર મેં પહેરી લીધું છે. ઈ પપ્પા તરફથી છે, આ ભાઈ તરફથી છે. ના પણ બધું એક જ છે ને ભાઈ. પણ ઈ તમે મળવા આવ્યા હતા એનું છે ને, આ રક્ષાબંધન નું છે. રક્ષાબંધન દર વખતે આપે છે, આટલું બધું ન લો.
મારા ભાભી મને અત્યારમાં મળવા આવી ગયા સવારમાં 9:30. પછી ક્યારે જોવા મળશે? તો હવે ત્યાં આવજો મને મળવા, નહીં મમ્મી? પોસિબલ નથી નકર તો અમે વર્ષે ટપકીએ. હા તો આવજો તમે તારે. તો આનંદી આવી છે. હવે આવતા નહીં. ના હું નહીં કહું તમને. આટલું બધું તું સોનું આપીશ ને મને લાગે કે અમે તું ને પપ્પા તમારે દર વર્ષે જ આવવું પડશે અહીંયા. દર વર્ષે આવો હા રક્ષાબંધનમાં જવાનું. એવું કરવાનું? ના અમે દર વખતે આવી જવાનું. ના પણ ભાઈ પાસે દર વખતે કઈ લેવાનું થોડી હોય નોકરું, નહીં મમ્મી? થેન્ક યુ. અરે જો પાકા મમ્મી રોવા આવ્યું. અરે રોવાય બોલો હવે તો વર્ષે ને વર્ષે હા તો ચૂપ થઈ જાય. હવે પાછી આવીશ બસ થોડી વાર. આવતા વર્ષે પાછા ઉનાળા લે ક્યાં બોલો 17 વર્ષ થઈ ગયા. હવે થોડું હા, એટલે તો હવે તો વર્ષે વર્ષે આવે હવે ક્યાં એવું છે? પહેલા આજે તમારું દુકાન આવે છે ને? પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ વખતે અમે ખાલી ભાઈ બહેન જ છીએ બે એરપોર્ટમાં. અત્યારે દેવામાં મજા આવી હતી. હા એમ તો ઇન્ડિયાનું નામ લઈએ એટલે કે મને દર વખતે કે હું એને પૂછું ને કે દેવમ ઇન્ડિયા જવું છે તો કે હા, પણ એને એકલા ના આવવું હોય. એકલો ના પાડે ઓલવેઝ દેવમને. એમ બાકી ઇન્ડિયા બહુ ગમે છે, અહીંયા આવવાની મજા આવે છે. નેક્સ્ટ ટાઈમ અમે બધા જોડે જઈશું હવે, જ્યારે પણ આવીએ ને ત્યારે. એરપોર્ટ ઉપર ટ્રાફિક જો. ઇન્ડિયા આ વખતે મેં 20 દિવસ એટલા સરસ પસાર કર્યા, બહુ જ મજા આવી. એટલા બધા જલસા કર્યા, બધી જગ્યાએ ફર્યા અમે. ગરમી હતી પણ તોય અમે બધી જગ્યાએ મજા જ કરી છે. જવું છે ફાઇનલી બેન યુકે? અહીંયા ક્યુ એટલી છે ને, અને કેયુરને મેં બહાર કીધું છે થોડી વાર ઊભો રહે, કદાચ કંઈ જરૂર પડે તો. મને વધારે ટેન્શન છે ને મારા સસરાને હોય, પપ્પાને, એટલે એમ કે એકલા જતા હોય, વધારે વેઇટ હોય ને તો ખોટું તમને હેરાન કરે એરપોર્ટ ઉપર. એના કરતાં બેટર કે તમારે થોડું ઓછું લઈને જવું હોય એમ તો તમારે ત્યાં બેગો ના ખોલવી કે કંઈ થાય. કારણ કે કાનો ગયો ને હમણાં, ત્યારે એને એવું કર્યું હતું. અહીંયાથી એક બેગ એ લોકોએ અલાઉડ નહોતી કરી લઈ જવા માટે, પણ લકીલી એને એનો ફ્રેન્ડ હતો એટલે નીકળી ગઈ. મારું 1 કિલો વજન વધારે હતું મારે આમાં, પણ જતું રહ્યું એટલે સારું થયું. થેન્ક યુ ભાઈ. તો ફાઇનલ બાય બાય અમદાવાદ. જલ્દી ફરીથી મળીશું પાછા.
जगह से जैसे चैरिटी के आए एक साथ स्टेज पर हमारे स्वयं रिटर्न प्रोत्साहन अलायंस का हार्दिक स्वागत है। हमारा एडमिशन का उड़ान समय 2 घंटे रहेगा। मेरा नाम बिना બાય બાય અમદાવાદ, મિસ યુ. हमारी उड़ान बच्चों पलियाला केंद्रीय મારા છે ને લાસ્ટ ટાઈમ પણ મારી સ્ક્રીન આ બંધ હતી અને આ વખતે પણ એવું જ છે એટલે મારે આરામ જ કરવાનો છે. લંચ સર્વ થઈ ગયું છે, મસ્તીનું યોગર્ટ આવી ગયું છે એટલે સારું છે. હમણાં બહુ જ ખાધું છે એટલે safely landing. यहाँ इस समय शाम के 6:25 हुए हैं और बाहर का तापमान 19 अंक सेल्सियस है। सभी अतिथियों से निवेदन है कि सीट संकेत बंद किए जाने तक अपने હું તો ગેટવિક એરપોર્ટ પહોંચી ગઈ છું. અત્યારે સાંજના 6:30 થયા છે, હજી તો 6:30 પોણા 7 જેવું છે. એક બેગ તો આવી ગઈ છે, પછી બાકી છે. દેવમ જો કેટલો એક્સાઇટેડ છે. કેમ કે દેવમ માટે ગિફ્ટ આવવાની છે ને, વિડિયો ગેમ. શું? અને મમ્મા આવવાનું છે. ઓકે, મમ્મા આવવાનું છે. જો તે મમ્મા ઈજા જોઈ રહી, મમ્મી જોઈ રહી. તમારા સ્વાગતમાં જો બેન્ડ બાજા છે, બેન્ડ બાજા આવ્યા છે. મારા વ્યુઅર્સ છે, મારા વિડીયો જોવે છે, એ લોકો બધા મને અહીંયા એરપોર્ટ ઉપર મળી ગયા તો કે અમે તમારા વિડીયો ક્યારના જોઈએ છે. થેન્ક યુ. પર્યંક, બોલો, કેવું લાગ્યું તમને આટલા દિવસ મારા વગર? દેવમને સાચવવાનું ને બધું સારું લાગ્યું. 2-3 દિવસ મજા આવે પણ પછી ટફ રહે. એવું હતું. આ મને દેવમનું સ્કૂલનું ને બધું કરવાનું, નાની મોટી બધી વસ્તુઓ કરવાની હોય
તો ટફ તો રહે જ ને, પણ હવે આપણે સાથે જ જઈશું. જો ગેટવિક એરપોર્ટ ઉપરથી પર મને આ ફ્લાઇટ વધારે ગમી. એર ઇન્ડિયા ડાયરેક્ટ ફ્લાઇટ ખરેખર સારું, કારણ કે આપણે પેલું જે વચ્ચે હોય ખબર ને ચેન્જ કરવાનો ઇન્ટરચેન્જ, એના કરતાં ડાયરેક્ટ હતી તો બહુ મજા આવી. પણ મને છે ને ખબર નહીં, એર ઇન્ડિયા કરતાં એમિરેટ્સ વધારે પસંદ છે. ના પણ ખરેખર મારો એક્સપિરિયન્સ તો બહુ સરસ ગયો. ત્યારે ડાયરેક્ટ ફ્લાઇટમાં કઈ ટેન્શન જ નહીં ને, 9 કલાકમાં સીધા પહોંચી જઈએ યાર. અને વેઇટ પણ વધારે લઈને જવા મળે ને પર વેઇટ તો સમજાવડા દૂર કેટલું પડે ગેટવિક, પછી મજા નથી આવતી. કઈ નહીં, હવે થોડુંક તો પછી કોમ્પ્રોમાઇઝ કરવું પડે ને આપણને. શું બેટા? ઇન્ડિયાનું વેધર હતું અરાઉન્ડ 40 અને અહીંયા આવીને કેટલું છે હવે અહીંયા વેધર પર? અહીંયા વેધર ખબર નહીં પણ ઠંડુ. અહીંયાનું હા 19-20 છે, એટલે આમ સારું ફીલ થાય છે. કારણ કે ત્યાં તો તમે શાવર લઈને બહાર આવો ને એટલે સીધા પાછા એવા ને એવા જ પસીનાથી રેપ છે. અહીંયા મજા આવે ને, રિલેક્સ લાગે ને. ના પણ ઇન્ડિયા તો મિસ થાય પરે. બહુ મજા આવી ઇન્ડિયામાં ખરેખર. એટલી મજા કરી છે ને આ વખતે. લાસ્ટ ટાઈમ આપણે ગયા ને ત્યારે બધી જગ્યાએ બહુ જવા મળ્યા ને, એટલે હોલિડે એન્જોય નહોતી થઈ એટલી બધી, પણ આ વખતે બહુ જ મજા કરી, બહુ જ એમ. થેન્ક યુ બધા ફેમિલી મેમ્બર્સને, બધા મળવા આવ્યા હતા, બધી જગ્યાએ ગયા અમે લોકો, એટલે બહુ જ એન્જોય કર્યું. પણ અમે જ્યારે બહાર જમવા જઈએ ને ત્યારે તમને બધા યાદ કરતા હતા પરે. બધા જ રસ્તામાં છીએ, ઘરે જઈએ છીએ, સવા કલાકમાં પહોંચી જઈશું. અને મેં અને દેવમે અપેક્ષા માટે એક મસ્ત સરપ્રાઈઝ રાખી છે, એ હવે ઘરે જઈને જ બતાવવામાં આવશે. અને બહુ જ મસ્ત સરપ્રાઈઝ. રિયલી દેવમ, આઈ એમ સો એક્સાઇટેડ બેટા. સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ. મેં ઇન્ડિયામાં જઈને આપી સરપ્રાઈઝ, તમે મને અહીંયા આપશો પાછા? તારા માટે બેસ્ટ સરપ્રાઈઝ છે, એ તને યાદ રહેશે જિંદગીભર. તો મને આમ બહુ વધારે હવે એક્સાઇટમેન્ટ છે કે ક્યારે પહોંચો. કલાકમાં પહોંચી જઈશું ને, હમણાં તને સરપ્રાઈઝ આપી દઈએ. હું ને દેવાને જે કર્યું છે એવું છે. ચલો હવે ઘરે આવી ગયા છીએ. આપણે એક કામ કરીએ, પેલા બેગો ગાડીમાં જ રહેવા દઈએ. પેલા દેવમ આપણે મમ્મીને સરપ્રાઈઝ આપી દઈએ. ઓકે ચાલો, વેલકમ હોમ. પેલા શૂઝ કાઢો, પેલા શૂઝ કાઢો. દેવમ તમે અંદર જતા રહો, મમ્મીને સરપ્રાઈઝ આપવાની છે. આ બાજુ અંદર જતા રહો. સરપ્રાઈઝ Close your eyes. દેવમ ચલો સરપ્રાઈઝ આપીએ. સરપ્રાઈઝ અહીંયા ઉભા રહો. હું લાઈટ ચાલુ કરું. મસ્ત સરપ્રાઈઝ છે. દેવમ તમે અંદર જતા રહો, પોઝિશન લઈ લો. સરપ્રાઈઝ. ઓ માય ગોડ, આટલા બધા વાસણ માટે રાખ્યા છે. બહુ જલસા કરે અમદાવાદમાં. હવે ઘસો. મેં તો કીધું શું સરપ્રાઈઝ હશે, દેવા આવી સરપ્રાઈઝ હતી મારા માટે. આ કેરી મમ્મીએ સ્પેશિયલ મોકલી છે દેવમ માટે. દેવમ બાએ મોકલી છો બેટા. બાએ એવું કીધું કે મારા પિન્ટુ માટે અને મારા દેવમ માટે. મમ્મી તો બહુ બધું આપવું હતું પણ વેઇટ નહોતું એટલું બધું, એટલે મમ્મી કે આ તો લઈ જા કે કેરી એમ કાચી. તો કેવી અપેક્ષા? જોજો પેલો પોટ બેટા નીચે મૂકી દે. કેવી લાગી તને સરપ્રાઈઝ અમારી? પર મેં આવી એક્સપેક્ટેશન તો નહોતી જ રાખી કે અહીંયા આવીને મને સીધું આ જ કામ કરવું પડશે. આ તો કરવું પડે. તમે 21 દિવસ જલસા કર્યા છે ને, તમે જે ખાઈ પીને જે વિડીયો બનાવ્યા છે ને, તમારા જીવ બાળ્યા છે ને, એટલે હવે તમારે આ કરવું પડશે હવે. જો ને આવીને આવું કામ રખાય, હજી મારે જમવાનું બનાવવાનું. આ સારામાં સારી સરપ્રાઈઝ કહેવાય. તમને હવે આદત પડી જોઈએ પાછી આ કરવાની. હમણાં બહુ જલસા કર્યા સાચે. ઘર હવે ભર્યું લાગે છે ને દેવમ. ચલો બેગો પણ અંદર લઈ લીધી છે, ફ્લાવર પોટ પણ ખોલી નાખ્યો છે, સેફલી આવી ગયો છે. અને અમારા અપેક્ષા પણ હવે ફ્રેશ થઈને નીચે આવી ગયા છે. નાવાનું બાકી છે. બાકી આજે કેમ આવા ફ્રૂટફુલ કપડાં પહેરીને આવ્યા છો તમે એરપોર્ટ થી ડાયરેક્ટ? ત્યાં ઇન્ડિયામાં જલસા કર્યા એટલે ફ્રૂટફુલ આમ લાગવું જોઈએ પરે એમ નહીં. ચલો હવે અપેક્ષાના હાથનું આપણે આજે ખાવામાં આવશે ડિનર. એવું શું બનાવવાના છો અમારા માટે આજે? ટામેટાનું શાક, સેવ ટામેટાનું અને રોટલી. ઓકે, તો અમે ડિનર કરવા બેસી ગયા છે. આ છે અમારું ડિનર આજનું. શાક, રોટલી, પાપડ, કેરી. ચાલો બધા જમવા. આવું બધાને બોલ કરવાનું. હા, અહીંયા લંડન નું પર મેલ કહું છું. અત્યાર સુધી તો ઇન્ડિયા માટે ઇન્વાઇટ કરતી હતી ને બધાને. તો લંડનના જેટલા લોકો એ લોકો બધા આવી જાવ હે ને. ચાલો હવે ડિનર કરી લઈએ પછી મળીએ. ચાલો તો ડિનર ફિનિશ કરી લીધું છે, ફ્રી થઈ ગયા છે. બેગો પણ બધી ઓપન થઈ ગઈ છે અને એમાં જે લાવી છું વસ્તુ એ બધી તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું કે શું શોપિંગ કરી છે એ બધું. તો બસ હવે આ વિડીયોને અહીંયા જ કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.